મિત્રો ભારતીય પોસ્ટ વિભાગમાં જે ભરતી બહાર પડી છે એમાં કેટલી જગ્યાઓ છે, અરજી કઈ રીતે કરવાની છે અને તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલા પદ ઉપર જગ્યાઓ ખાલી છે, આ બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ. તો બને રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ગ્રામીણ ડાક સેવક ઉપર એક નવી ભરતી બહાર પડી છે, જેમાં ટોટલ 30,000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. હવે આના માટે તમારે લાયકાત શું જોઈશે? તો લાયકાત તમારે મિત્રો ધોરણ 10 પાસ જોઈશે. તમે જો ધોરણ 10 પાસ છો તો તમે આ પરીક્ષા માટે અરજી કરી શકો છો. અને આ અરજીમાં પરીક્ષામાં પસંદગી કઈ રીતે કરવામાં આવશે? તો આમાં કોઈપણ જાતની પરીક્ષા રહેવાની નથી. તમારા ધોરણ 10માના પર્સન્ટેજના આધારે મિત્રો તમારી પસંદગી કરવામાં આવશે. તમારે ધોરણ 10માં કેટલા ટકા આવ્યા છે, આ ટકાના આધારે તમારે પસંદગી કરવાની આવશે. હવે મિત્રો વાત કરી લઈએ મહત્ત્વની તારીખોની. તો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ 20 જાન્યુઆરીથી શરૂ થશે 2026થી, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી રહેશે. અને ત્યારબાદ ફોર્મ સુધારવા માટે તમને 8 થી 10 ફેબ્રુઆરીનો સમયગાળો આપવામાં આવશે. તો આ સમયગાળા દરમિયાન તમે જો ફોર્મ ભર્યું છે ને એમાં તમારે કોઈ મિસ્ટેક છે, કોઈ ભૂલ છે, તો તમે 8 થી 10 ફેબ્રુઆરીમાં ફોર્મમાં સુધારો કરી શકો છો. હવે વાત કરી લઈએ કે આ ફોર્મ ભરવા માટે તમારે અરજી ફી કેટલી આપવાની રહેશે. તો જનરલ, ઓબીસી અને EWS ઉમેદવારો માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, અને SC, ST અને દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી. હવે મિત્રો વાત કરી લઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો તમારે તમારો કોઈપણ ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે, તમારી ઈમેલ આઈડી જોઈશે, તમારો આધાર કાર્ડનો નંબર જોઈશે, તમારા ધોરણ 10માની માર્કશીટ જોઈશે, તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોઈશે અને તમારી સહી જોઈશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી ફોર્મ ભરતી વખતે આપવાના રહેશે. તો મિત્રો હવે વાત કરી લઈએ કે પગાર ધોરણ શું રહેવાનું છે, તમને સેલેરી કેટલી મળશે જો તમારું સિલેક્શન થાય છે. તો મિત્રો જો તમારું સિલેક્શન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર BPMમાં થાય છે તો તમને 12,000થી 29,380 સેલેરી મળવા પાત્ર રહેશે. અને જો તમારું સિલેક્શન આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM અને ડાક સેવકમાં થાય છે તો તમને 10,000થી લઈને 24,470 સુધીની સેલેરી મળવા પાત્ર રહેશે. તો મિત્રો આ રીતના 2026ની જે પોસ્ટમાં ભરતી બહાર પડી છે એમાં તમે આ રીતના ફોર્મ ભરી શકો છો, અને આ તમારી લાયકાત હોવી જરૂરી છે. અને ફોર્મ ભરવાનું ચાલુ થાય તો તમે પણ ફોર્મ ભરી દેજો. અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી આપી લેજો.